ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દાવો કરતા હોય છે કે કોઈ પણ ગામ છે, કોઈ પણ ગામમાં કોઈ પણ પ્રકારના કામો અટકશે નહીં અને જો અટકે તો તેમને જાણ કરવામાં આવે। પરંતુ આજ ગોંડલમાંથી એક ચિત્ર સામે આવ્યું છે જેમાં એક સરપંચ છે અને એક અધિકારી છે, તેમની રોડના બાબતે બબાલ થઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને વર્તમાન સમયના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન અલગ અલગ જગ્યાએ દેખાતા હતા અને તે દાવો કરતા હતા કે કોઈ ગામમાં જો કોઈ કામ અટકેલું પડેલું હોય, કોઈ ટેકનિકલ કારણોસર હોય તો તે આ ચૂંટણી બાદ પૂરા ગામોના કામ કરાવી દેશે। પરંતુ આજ ગોંડલમાંથી એક મામલો સામે આવ્યો છે જેમાં રોડ છે તેની ક્વોલિટીનો મામલો હતો। આ સરપંચ છે તે આક્રોશિત થાય છે, અધિકારીના સાથે તેમને બોલાચાલી થાય છે, મામલો વધારે ઉગ્ર બને છે અને આ સરપંચ અધિકારીને મારવા જાય છે તે વિડીયો પણ વાયરલ થયો છે। મજા નો આવે તો કઈ નહીં ભાઈ, આવી દાદાગીરીની વાત નહીં કરવાની। પ્રજાના પ્રતિનિધિ દરબાર સમજી લેજો, હું અહીંયા કઈ લાગાઈ નથી કરવાની, મજા નહીં આવે રીતે બોલજો કઈ અરે મજા નહીં। આ રોડ અમારે સાંભળવાનું આખા ગામ વ્યવસ્થિત અરે વ્યવસ્થિત ભાઈ મારા એન્જિનિયર ને ડેપ્યુટી જતો હો, મારે કામ જો બીજું કઈ નહીં, અમારે સાંભળવું ન સરકારશ્રી વાહન યાર્ડ માટે અહીંથી નીકળે છે ને એ લોકો હરુભા ઉપર ગાળાગાળી કરે। મને બધાય કરે તો ખરા જ યાર। આમ ગોંડલમાં અત્યારે ભાજપના ધારાસભ્ય છે, સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના રાજકોટથી છે અને જે પ્રકારે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તે જ સવાલો ઊભા કરે છે કે ગોંડલમાં હકીકતમાં વિકાસ થયો છે કે નથી થયો। કેમ કે અનેક વખત આમ આદમી પાર્ટીના નેતા જિગીર પટેલ કહે છે કે અહીંયા વિકાસ નથી, પરંતુ દાદાગીરીના કારણે અને ડરના કારણે કોઈ કશું બોલવા તૈયાર નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।